આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે। આજે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દેતા આમ આદમી પાર્ટીમાં સન્નાટો વ્યાપી ગયો। આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે। આજે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાની બંને અરજી ફગાવી દેતા આમ આદમી પાર્ટીમાં સન્નાટો વ્યાપી ગયો છે। ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દઈ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ચૈતર વસાવાને કોઈ રાહત ન મળતા હવે ચૈતર વસાવાનો પુનઃ જેલવાસ લંબાયો છે। આજે સુનાવણી બાદ હાઈકોર્ટ ચુકાદો આપ્યો હતો। ગુજરાત હાઈકોર્ટ સેશન કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો હતો, જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો। હાઈકોર્ટે એમ જણાવ્યું હતું કે ચૈતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે, તેથી હવે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, ત્યારે 2 વર્ષથી વધુ સજા થાય તો ચૈતર વસાવાનો ધારાસભ્ય રદ થઈ શકે છે। આ ચુકાદા પછી ચૈતર વસાવાના ધારાસભ્યના પદ પર લટકતી તલવાર દેખાઈ રહી છે। જોકે હજુ પણ ચૈતર વસાવા ધારાસભ્ય તરીકે ચાલુ રહ્યા છે। જોકે આ ચુકાદા પછી ચૈતર વસાવાના મામલે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભાજપે ખોટા કેસમાં ચૈતર વસાવાને ફસાવ્યા છે। ચૈતર વસાવા લોકોના હિતમાં કામ કરતા હતા, ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો, તેથી તેમને ફસાવવામાં આવ્યા છે। જોકે આદિવાસી સમાજનો તેનો બદલો લેશે। જોકે જામીન મામલે હવે તેઓએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી। હવે જોવાનું એ રહ્યું છે કે આપ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં ક્યારે જાય અને કેવી રજૂઆત કરશે। બીજી તરફ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શું નિર્ણય લે છે? ચૈતર વસાવાનું ધારાસભ્ય રદ થાય છે કે નહીં, નવી પેટા ચૂંટણી જાહેર થાય છે કે નહીં, તેના પર હવે સૌની મીટ મંડાઈ છે। તમને સજા થઈ તો શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય, એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપને કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે। રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો અમે ઉપલી અદાલતમાં જઈશું। મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે। આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલત શ્રી અમને ન્યાય આપશે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।